तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ કનેક્ટેડ નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। दोस्तों આજની આ સ્ટોરી કોઈ हमने શેર કીધી હતી, મને ઘણી પસંદ આવી, આપને બી પસંદ આવશે અને મોટી ઇબરત છે। એન્ડ તક દેખજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ કરજો। હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, સબસ્ક્રાઇબ કરજો। चल मैं निकलूं, बतूल वेट करता हसे। अरे શું યાર, દોસ્તને બી ટાઈમ આપા કર, 7 વાજતાને વાગે છે। अरे ना, वो मारा इंतजाરમાં વિન્ડોમાં ઉભા રહી છે। चल भाई। અમ્માર દુકાન બંધ કરીને ઘરની તરફ વળા। બતુલ અમ્મારના ઇંતજારમાં વિન્ડોમાં ખડા થા। અમ્મારના દરવાજા ખોલતાને એ અમ્મારના ગલે લાગી ગયા। અરે ગાંડા, મેં થોડીના વર્ષો બાદ આવું છું, ફજરે જઈને સાંજે વાપસ આવી જાઉં છું। તમારા બગેર જેટનો ટાઈમ નીકળે છે વર્ષો જેમ નીકળે છે। મારું વો હર વખત વેલ્યુએબલ છે જે તમારા સાથે નીકળે છે અને વો હર વખત સૂનું છે જે તમારા બિના નીકળે છે। ઓર અગર મને કંઈ થઈ ગયું તો? પાગલ, જે મનમાં આવે છે એ અટર શટર બોલો છો, ફાલતુની વાત। અરે મારી માં, તમને મૂકીને મેં કંઈ નહીં જાઉં। ચલો, ભૂખ લાગી રહી છે, જમણ આપો। હા, મને બી ભૂખ લાગી છે। આજે મેં તમારી ફેવરેટ ચિકન બનાવી છે। વાવ, યમી ચિકન। શું રેસીપી યુઝ કરો છો યાર? 5 સ્ટારમાં બી એવું ટેસ્ટ નથી મિલતું। મારા પ્યારની રેસીપી છે, કોઈ જગા નહીં મિલે, સમજા? મને બી શીખાવી દો, કભી કભી મેં તમારા લીએ પકાવી દિયા કરું। કેમ? મેં છું ને મારા જાનના લીએ જમન પકાવવાના લીએ। તમારા લીએ ટેસ્ટી જમન પકાવો મારા લીએ સબસે મોટી ખુશીનું કામ છે। અરે ભાઈ, મને કંઈ કામ વાસ્તે બહાર જવું પડું તો મને કંઈ તો આવવું જોઈએ। તમને અકેલા જવા દઉં ટિવારે ના, મેં બી તમારા પૂછ જેમ પાછળ પાછળ ચાલીશ। અચ્છા સુનો, તમે ફ્રી છો કાલે? ગ્રોસરીનું સામાન લાવવું છે અને ઇન્સિયાને ઇન્જેક્શન બી લગાવવાનું છે। 6 મંથની થઈ ગઈ છે અને 3-4 કામ ઓર છે। તમે શોપ પે બિઝી હોય તો શું મેં ચલી જાઉં અકેલી ઓટો કરીને? અરે ના ના, મેં કરી દઈશ સગલું, મેં હું ના। જેમ તમને મારા લીએ જમન પકાવવું અચ્છું લાગે છે એવી જ રીતે મને બી આ સગલું કામ કરવું અચ્છું લાગે છે। વાવ, જમન ઘણું ટેસ્ટી થયું। ચલો થોડું વોકિંગ કરીએ, બહાર મોસમ અચ્છો છે। બતુલીએ અમ્મારના હાથોમાં હાથ નાખી દીધો। અરે શું કરો છો? સગલા દેખી રહ્યા છે, પબ્લિક પ્લેસ છે। બાવાની ટાંગ સગલાની, તમે મારા હબ્બી છો। તમારા સાથે ઘૂમવું હાથોમાં હાથ લઈને મારા લીએ પ્રાઉડનો સબબ છે। તમે સચ્ચી પાગલ છો એક નંબરના। અમ્માર અને બતુલમાં ઘણો ગહેરો પ્યાર થો। બેવે એકબીજાના વગર નહોતા રહેતા, પણ વખતને શાયદ કંઈ ઓર મંજૂર થો। ફિરોઝ, શું કરીશું अपन? ચાલતી દુકાન છે ભાઈ, કોઈ સ્ટે નહીં લાગે? હર લીગલી સજેશન લઈ લીધું, આ માસ્ટર પ્લાનમાં આવે છે અને એરપોર્ટ બનવાશે, સગલું ગવર્મેન્ટના અંડરમાં જશે। વખતનો પૈયો ઘૂમો અને અમ્મારની શોપ માસ્ટર પ્લાનમાં ચાલી ગઈ। અમ્માર, કઈ ફિકર ના કરો। बतूल, इतनी पुरानी दुकान थी, अब्बा ये अनाखी थी, सगला कस्टमर बंधा हुआ था, एक झटकाમાં સગલું લૂંટાઈ ગયું। મેં તૂટતો જઈ રહ્યો છું। પાગલ છો? હિંમત રાખો, મેં છું ને તમારા સાથે। बतूल, कितना संडे से अपन बाहर નથી ગયા, हर संडे जाता था, घूमता था, પણ અમ્માર, કઈ ફિકર ના કરો। અચ્છો જમાન દેખો છે તો આ બી ફેસ કરી લઈશું। કઈ બીજું કામ કરો, મેં હર હાલમાં તમારા સાથે છું। અમ્માર હર કોશિશ કરી ચૂકા હતા, પણ હર જગા ફેલ થઈ રહ્યા હતા। બેલેન્સ સગલું ખતમ થઈ ગયું હતું અને હવે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલુ થઈ ગયું હતું। કેમ ઇતના લેટ થઈ ગયા? કંઈ નહીં, જોબ ઢૂંઢી રહ્યો હતો, કંઈ ના મિલું। ફિરોઝ અને મેં ડિલિવરીનું કામ કરી રહ્યા છે। કઈ નહીં, ઉદાસ ના થાઓ, હિંમત રાખો। નહીં ફિરોઝ, બતુલ કોઈ હાલતમાં હા નહીં કરે। તો શું કરીશું દોસ્ત? આ ઇન્કમમાં આપણા સગલા ખ્વાબ પૂરા કરી શકીશું? નહીં, આપના ફરજન હમણાં નાના છે, જેવા સ્કૂલ જવું ચાલુ કરશે ફિર ફીસ, ફરજંદોની જરૂરત, અચ્છો ચાન્સ છે। 2 સેલ્સમેનની જોબ છે, મારા કઝિન વિઝા નીકાળી રહ્યા છે, 1 દિનારના 300 રૂપિયા થાય છે। આપને આપના ફેમિલી વાસ્તે કુરબાની આપવું પડશે। મેં સમજું છું, સફર કરવું જોઈએ, સફરમાં બરકત છે, પણ વતનની રોજી સઆદત છે અને બતુલ નહીં માને। બતુલ મારા વગર એક દિવસ બી નથી રહી શકતા। નહીં યાર, મેં બી બતુલ વગર નથી રહી શકતો। મેં બતુલ અને ઇન્શા વગર કેવી રીતે રહીશ? અમ્મા, આવા ચાસ બાર બાર નથી આવતા। આપણ બેવે સાથે રહીશું, સાથે ઇન્ડિયા આવીશું, સાથે ફેમિલી સાથે ઘૂમવા જઈશું। લાઈફમાં પૈસો, સોનું, ગાડી સગલું રહેશે।
આ ચાન્સ ચલો ગયો તો ઘણો પછતાવો થશે. હરગીઝ નહીં સમજા. નેક્સ્ટ ટાઈમ આ વાત ભી ના કરજો. મેં ભૂખે રહી લઈશ, એક ટાઈમ જમીશ, પણ તમારા બગેર એક મિનિટ બી નહીં રહું. બોલતા બોલતા બતુલની આંખોમાં આંસુ આવી ગયા. બતુલ, अपने इंसियाનું सोचવું છે. वो દીકરાને હર વસ્તુ સે મહેરૂમ રાખશો. अपने ओना बाराમાં सोचવું છે. बतूल साफ मना કરી ચુકા था. 3 દિવસ તક અમ્માર બતુલને સમજાવતા રહ્યા, પણ બતુલ માનવાને રેડી નહોતા. પણ આખિરમાં અમ્મારીએ બતુલને તૈયાર કીધા કે બસ 1 વર્ષ વાસ્તે જાશું. યા તો ये બતુલને વહાં બોલાવી લેશે યા ये ઇન્ડિયા આવી જશે. બતુલને રોવું આવી રહ્યું હતું. એના આંસુ આંખો સે ટપ ટપ ગિરતા. મનમાં જુદાઈનો સખત દર્દ હતો. અમ્મારની બી હાલત સેમ થी, પણ બતુલ કમજોર ના થઈ જાય એ હિંમત બઢાવતા. જવાની તૈયારી થવા લાગી. બીજે દિવસ અમ્મારને નીકળવું હતું. બેવેએ કપડાં પેક કરવું ચાલુ કીધું, પર હર કપડામાં બતુલના આંસુ થા જો આંખો સે ગીરી રહ્યા હતા. અમ્માર, કાલે આ બેગ પે મેં અકેલી થઈ જઈશ. કહેતા કહેતા બતુલ રોવા લાગા. એનું સબરનું બાંધ તૂટી ગયું હતું. એ એક નાના બચ્ચા જેમ રોઈ રહ્યા હતા. અમ્મારીએ એને ચૂપ કરાવવાની નાકામ કોશિશ કીધી, પણ એ બી રોવા લાગા. બેવે ઘણી દેર લગ રોતા રહ્યા. આ બેવેની આખરી રાત થી. હવે ક્યારે મુલાકાત થશે ખબર નહોતી. પૂરી રાત દર્દમાં નીકળી. બીજે દિવસ અમ્માર ઇન્સિયાને બહાર ઘુમાવા લઈ ગયા. ચિપ્સ અને જ્યુસ દિલાયું અને ઇન્સિયાને ગલે લગાવીને ઘણા રોયા કે હવે ક્યારે આ બચ્ચું મારા ગોદમાં આવશે અને 1-2 વર્ષમાં તો આ ઇન્સિયા રહેશે જ નહીં. એક અલગ બચ્ચું થઈ જશે. આની આ બાપ બાપ કરીને બોલવું, સાથે આવ આવનો ઇશારો કરવું, હવે આ સગલું કहाँ દેખવા મળશે. ઘર સે નીકળતી વખત બતુલ અમ્મારના ગલે લાગીને ઘણા રોયા. અમ્મારીએ ઇન્સિયાને ગલે લગાયા અને ઘણા રોયા. ઘર સી રેલવે સ્ટેશન તક અમ્મારીએ ઇન્સિયાને પોતાના ગોદમાં ખિલાયા અને તરતર આંસુ ગીરી રહ્યા હતા. બતુલ બી બચ્ચાઓ જેમ રોઈ રહ્યા હતા. રેલવે સ્ટેશનના આખરી લમ્હાત થા. ટ્રેનનો સાયરન વાજી રહ્યો હતો. આ સાયરન એક તકલીફ અને જુદાઈનો સાયરન હતો. ઘણા લોકો આ ફીલ કરી ચૂકા હશે જે શરૂમાં કુવેટ આવે છે. અમ્મારીએ આખરી વાર ઇન્સિયાને ગોદમાં લીધા, એનું માથું ચૂમું અને બતુલને વાપસ આપવા ગયા તો એ અમ્મારના ગલે લાગીને ઘૂસી ગયા. જેમ રોજ કરતા હતા કે અબ્બા સાથે બહાર જવું છે, પણ હવે તો અમ્મારને એને મૂકીને જવું હતું. એ હંમેશા એવા ચિપકી જતા હતા અને બતુલ જબરદસ્તી એને ગોદમાં સે ખીંચતા. આજે ભી બતુલીએ એને જબરદસ્તી ખીંચા તો અમ્મારને એમ લાગ્યું જેમ સીનામાં સે કલેજું નીકળીને ખીંચી લીધું હોય. અમ્મારની આંખો આંસુ સે તરબતર થઈ. દિલમાં સખત દર્દ. એ નોવેલ લઈને બેઠી ગયા પઢવાને, પણ મન નહોતું લાગી રહ્યું. સામને એક બેનના ગોદમાં ઇન્સિયાની એજના દીકરી હતા. અમ્મારને ઇન્સિયાની યાદ આવી ગઈ અને દિલ તડપી ગયું. વાવ, કેટલી ખૂબસૂરત કન્ટ્રી છે યાર. રોડ, બિલ્ડિંગ્સ, ખાવું પીવું, ના લાઇટ જવાની ટેન્શન, ના ગરમીનો ઇશ્યુ, હર જગા એસી. મજા આવી ગયા. નહીં યાર, મારી ખૂબસૂરત દુનિયા તો મારી બતુલ અને ઇન્સિયા છે. મારું તો મન નથી લાગી રહ્યું. એવું મન કરે છે છોડીને વાપસ ઇન્ડિયા ભાગી જાઉં. અરે ગાંડા, લાઈફ એન્જોય કર. ના વાઈફની કિચકિચ, ના ઘરના કામકાજનો ટેન્શન, મસ્તી સે સોવો, अपना મરજી સે ઉઠો. ચલ યાર, રૂમ पे ચલે. ભૂખ લાગી રહી છે, વહાં કઈ જમીશું. અરે સુનો તમે બે, તબ્બાક ભાગી ગયો છે અને હવે કોઈ તબ્બાક છે નહીં. જમન હમને પકાવવું પડશે. પણ મને કંઈ બનાવતા નથી આવડતું. તો શીખો. યહાં બૈરા નથી પેમ્પરિંગ કરવા વાસ્તે, અને વાસણ બી તમને ધોવું પડશે. ફિરોઝ, अपन अपना फैमिली અને ઘરને એટલું મિસ કરે છે. આ બંદાને કભી બી ઘરને યા ફેમિલીને મિસ કરતા નથી દેખું. આનું કોઈ છે બી કે નહીં? અમ્મા, આ અકબરભાઈ કહા ફેમિલીને મિસ કરશે. હર 3-4 મહિનામાં ઇન્ડિયા ચાલ્યા જાય છે. અક્કલમંડી કરીને પોતાનો ઇન્ડિયામાં બી બિઝનેસ કરી લીધો છે, જેને એના ભાઈ અને વાઈફ સંભાળે છે. એનું યહાં બી સપ્લાયનું અચ્છું કામ છે, અને એવું કામ છે કે એ કુવેટમાં ના બી રહી તો બી ઓર્ડર ચાલતા રહે છે. પ્રોપર્ટીઝ અને ગોલ્ડ બી ઘણું કરી રાખવું છે. ઓહો એમ? વાવ યાર, હર 2-3 મહિનામાં આપને તો 2 વર્ષ લાગશે ફેમિલી પાસે જવાને. અકબરભાઈ, ફિરોઝ આપના બારામાં બતાવી રહ્યો હતો, મને બી કોઈ ટિપ્સ આપો. ભાઈ, મેં કુવેટ એકદમ પ્લાનિંગ સે આવ્યો હતો.
કે મને અહીંયા પરમાનન્ટ નથી રહેવું, રહેવું બી છે તો પ્લાનિંગ છે. કેમ કે મારા અબ્બાની મેં હાલત દેખી હતી. ખૂબ કમાયું, ખૂબ ઉડાયું. લાસ્ટમાં કોવિડ સે જુવારે ગયા તો ઠન ગોપાલ. કેમ કે પૈસો આવે છે તો ફાલતુ શો ઓફ આ સગલું લઈને આવે છે. માણસની બુદ્ધિ બરસ થઈ જાય છે. પણ મેં એ પ્લાનિંગ કીધી. 2 વર્ષ સખત મહેનત કીધી. તે બાદ હર મંથ જે સેલરી આવતી સગલા હુકુક નિકાલવા બાદ 50 કેડીનું ગોલ્ડ લઈ લેતો અને એમ સમજતો કે હવે જો પૈસો અચો છે એ જ મારી સેલરી છે. ગોલ્ડ અને જમીન સબસે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. મેં એ અંડર કન્સ્ટ્રક્શન એરિયા અને ડેવલપ એરિયામાં બેંગ્લોર પ્લોટ ખરીદા જેની વેલ્યુ 3 ગુના વધી ગઈ. ઓહ, પરફેક્ટ પ્લાનિંગ. પ્રોપર્ટીઝ તો મને બી લેવું છે. મને કોઈ સજેસ્ટ કરો જેના પાસે ક્લિયર ક્રિસ્ટલ પ્લોટ્સ હોય. ભાઈ, તમને અદર પ્રોપર્ટીઝ લેવું હોય તો ફ્રેસ્કો રિયાલ્ટીના ફાઉન્ડર તાહિરભાઈ અને અબ્બાસભાઈ સે કોન્ટેક્ટ કરો. હમના કલ્યાણમાં પ્રીમિયમ 1 અને 2 BHK અપાર્ટમેન્ટ છે. આ ફ્લેટ્સ કલ્યાણ રેલવે સ્ટેશન અને અપકમિંગ મેટ્રો પ્રોજેક્ટ છે 2 અને 4.5 કિલોમીટર पे છે. ડી માર્ટ, સ્કૂલ, હોસ્પિટલ એકદમ ક્લોઝ છે. મસ્જિદ 15 મિનિટના રસ્તા पे છે. આ સ્પ્રોલિંગ 3+ એકર્સ ડેવલપમેન્ટમાં સ્પ્લિટ 7 ફ્લોર્સ અને 11 પ્રીમિયમ ટાવર્સ છે. 20 કરતા ફોક એમેનિટીઝ મસલન ક્લબ હાઉસ, જીમ, કિડ્સ પૂલ, ક્રિકેટ ટર્ફ, ગાર્ડન અને ઓર બી કઈ. અને પ્રાઇઝિંગ તો કમાલની અફોર્ડેબલ છે. 1 BHK 28 લાખ ઓનવર્ડ્સ, 2 BHK 38 લાખ એન્ડ ઓનવર્ડ. બટ ફ્રેસ્કો રિયાલિટી સે તમને 1 BHK 17.99 લાખમાં મળી જશે ઓન ફૂલ પેમેન્ટ. અને ફૂલ પેમેન્ટમાં બી થોડું EMI છે. મુંબઈ કલ્યાણમાં પોતાના ઘરનો ડ્રીમ અને જો NRI છે એના લીએ ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે તાહેરભાઈ અને અબ્બાસભાઈ સે કોન્ટેક્ટ કરી શકો છો. આ નંબર છે અને એના ઇન્સ્ટાગ્રામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. વાવ, ઘણું ફાઇન. મેં આજે જ કોન્ટેક્ટ કરું છું. અરે સુનો સગલા, મુસ્તફાભાઈ આયા છે રતલામ સે. સગલાના લેટર લઈને આયા છે. ઓના મસ્કન સે લેટર લઈ આવજો. મારો બી હશે વો બી. લેટર? મારા બતુલનો લેટર? મેં હમણાં જાઉં છું, હમણાં લઈને આવું છું. इतना दिवस बाद अम्मारना फेस पे पहली बार इतनी खुशी थी. कोविड आवा बाद खाली एक વાર ફોન पे વાત થઈ હતી. તે વખતમાં મોબાઈલ નહોતા અને ફોન पे વાત કરવું ઘણું મહેંગું હતું. એકદમ ફાસ્ટ ટેલિગ્રામ કરવું હોય એવી વાત થતી હતી. પણ લેટર જેમાં અલ્ફાઝની કોઈ લિમિટેશન નહીં હોય, આ સોચીને અમ્માર ઘણા ખુશ था. अम्मार ये लेटर खोलो. वो रूम में मोस्टली सगला नया था જે થોડા વખત પહેલા જ ઇન્ડિયા से आया था. સગલા પોતાના લેટર ખોલીને પડવા લાગા. અમ્માર લેટરનો એક લફ્ઝ પડતે જઈ રહ્યા હતા અને આંખમાં સે આંસુ ગિરતા જઈ રહ્યા હતા. 5 પેજનો લેટર હતો અને એમાં પૂરા જજ્બાત કે અમ્મારના જવા બાદ શું દર્દ અને અહેસાસ છે. અમ્માર, સવારે કિચનમાં જાઉં છું, તમારા ચાયનો કપ દેખું છું, દિલ રોવા લાગે છે. અલમારીમાં તમારા કપડાં દેખું છું, તમારી ઘરની યાદ આવે છે. કાલે ઇન્સિયા કહા સે તમારો ફોટો લઈ આવી અને બસ ફોટો દેખીને ચિલ્લાઈ, અબ્બા આવ, અબ્બા આવ. મેં એને ગલે લગાવીને ઘણી રોવી. દિવસ ઘણા જ ભારી હોય છે. હર જગા તમારી કમી નજર આવે છે. તમારા સે કિતનો સપોર્ટ થો. સગલું ગ્રોસરી, સગલું સામાન તમે લઈ આવતા થા. મેં ઘણી અકેલી છું. સગલાની સેમ હાલત થઈ. સગલા છુપીને રોઈ રહ્યા હતા. કોઈ બ્લેન્કેટ મુંહ પર રાખીને, કોઈ પીલો મુંહ પર રાખીને, પર સગલા રોઈ રહ્યા હતા. ઓહો, સગલાની બાગબાનની સ્ટોરી ચાલુ થઈ ગઈ. ભાઈ, 1 વર્ષ આ સગલું લાગશે. એકવાર કુવેટનું પાણી લાગુ, ધીના હાથમાં આયા તો સબ ભૂલી જાશો. શું સોચી રહ્યા છો અમ્મા? ના, મેં મારા જાનને એક લમ્હા વાસ્તે भी नहीं ભૂલું. અમ્માર, આ જમીન બરકતની જમીન છે, આરામની જમીન છે. એક વાર યહાનું પાણી માણસને લાગે છે તો ફિર એને કહી બી અચ્છું નથી લાગતું. મને જોઈ લો, મેં બી આવી જ જાઉં છું. આ જમીન पे वो હર ચીઝ ઘણી આસાન છે જો પોતાના વતનમાં જેમ ખ્વાબ જેમ હોય છે. પૈસો કમાવું ઘણું આસાન છે. ઇન્ડિયામાં ઘણી મહેનત, ધૂપ, ગરમીમાં જે નથી કમાવી પાવતા, યહાં આરામ સે માણસ કમાવી લે છે. તમે ઘણા જલ્દી યહાંના માહોલમાં ઢલી જશો, નવા દોસ્તો બની જશે, પૈસો દીખવા લાગશે. તમને પોતાના વતનમાં અચ્છું નહીં લાગે. પણ આ જમીન કઈ ચીજો છીની બી લે છે જેને માણસને સમજવું જોઈએ. 30 વર્ષમાં જો મેં એ જોયું છે, ફેમિલી, હસબન્ડ વાઈફનો પ્યાર, હસબન્ડ વાઈફનો રિશ્તો,
એકબીજા पे ડિપેન્ડ રિશ્તાની ખૂબસૂરતી બી છે અને મજબૂતી બી. પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં બેવે ઇનડિપેન્ડ થઈ જાય છે. જેમ હસબન્ડ ડિપેન્ડ હોય છે કે ઘરે જાય, વાઈફ ગરમા ગરમ જમણ પકાવીને ખીલાવે, સવારે નાસ્તો તૈયાર કરે, એના કપડાં રેડી કરે, સગલું તૈયાર કરે, એવી રીતે વાઈફ હસબન્ડ पे બી ઘણી ચીજો વાસ્તે ડિપેન્ડ રહે છે. અને બેવે એકબીજાની આદત બની જાય છે, જેના વગર રહેવું મુશ્કેલ થાય છે. પણ દૂર રહેવા पे બેવે ઇનડિપેન્ડ થઈ જાય છે, જરૂરત ખતમ થઈ જાય છે, આદત ખતમ થઈ જાય છે. આ સૌથી મોટો નુકસાન હોય છે લોંગ ડિસ્ટન્સ રિલેશનનો. એનાથી બાબા સાહેબ ફરમાવે છે કે ફેમિલીને સાથે રાખો. એમ તો ઘણી હિકમતો છે, પણ આ બી છે તમારા વાઈફ બી ધીમે ધીમે પોતાના લાઈફમાં બદલાઈ જશે. તમારી યાદ ભૂલાવા ખાतिर બીજા એક્ટિવિટીઝ, ન્યૂ ફ્રેન્ડ્સ, નવું સર્કલ એમાં બિઝી થઈ જશે. પૈસો હાથમાં આવશે તો લાઈફ અચ્છી લાગવા લાગશે. ફિઝૂલ ખર્ચ, શો ઓફ અને જે તમારા વચમાં પ્યાર તો એમાં ફરક પડશે. મેં એમ નથી કહેતો કે પ્યાર ખતમ થઈ જશે, પણ ઘણી ચીજો લોસ્ટ કરી દેશો. એ પોતાના નવા શેડ્યુલમાં ઢલી જશે તો હવે વાપસ પુરાના શેડ્યુલમાં જવું એના લીધે ઘણું મુશ્કેલ રહેશે. અને તમે બેવે બદલાઈ જશો, પણ લાગશે એમ કે એ બદલાઈ ગયા છે. અને બેવે પુરાના દિવસને મિસ કરશો, પણ એમ નહીં સોચો કે તમે પોતે પુરાના દિવસમાં છો, તમે બી બદલાઈ ગયા છો. अम्मार ने पोता पे यकीन थो कि वो जितनू बतूल से प्यार करे છે બીજા કોઈ अपना वाइफ से नहीं करतो હોય, और એના દિલ से બતૂલનો પ્યાર જરા બી કમ નહીં થાય. પણ અકબરભાઈની આ વાત તો સહી થઈ રહી હતી. વખતના સાથે સાથે અમ્માર હાલાતમાં ઢલી ગયા હતા. હવે એને કુવેટ અચ્છું લાગવા લાગુ. લક્ઝરી લાઈફ, અચ્છી ઇન્કમ, અચ્છું ખાવું, નવા દોસ્તો જો હવે ખાસ બની ગયા હતા. પણ બતૂલની લાઈફ 2 વર્ષ કहाँ નીકળી ગયા. ચલો હવે મારા 2 મહિના મારી પુરાની લાઈફ જીવીશ, મારી બેવે ચડિયાઓ સાથે. ઘરે આવીશ તો બટુલ મારો ઇંતજાર કરતા હશે, મારા ગલે લાગી જશે. ઇન્સિયા પાપા આવ કરીને આવાજ દેશે. અનવર ઇન્ડિયા વાસ્તે નીકળા. પુરાની તસવીર જહેનમાં, પુરાની વાતો અને બેહદ ખુશી. સો સ્ટેશન આવવાના પહેલા ગેટ पे ઊભા થઈ ગયા. દોસ્તો, આપને આ કોન્ટેન્ટ કેવો લાગો? અમ્માર શું ફેસ કરશે? લાઈફમાં શું ફરક પડે છે? શું હમે આ સ્ટોરીનો નેક્સ્ટ પાર્ટ બનાવે? કમેન્ટ્સ કરજો. આ આપના કમેન્ટ્સ અને શેર પર ડિપેન્ડ રહેશે. દોસ્તો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા દોસ્તો.